વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે. આજે આપણે ધોરણ 11ના ઇકોનોમિક્સનું 3જા નંબરનું ચેપ્ટર ભણીશું. ઘણા દિવસોથી આપણે ચેપ્ટર ભણીએ છીએ. તમે ગયા લેક્ચરમાં પણ જોયું હતું કે માંગ વિશે ભણ્યા હતા, માંગનું સંકોચન અને વિસ્તરણ વિશે ભણ્યા હતા. હવે આવે છે માંગમાં વધારો અને ઘટાડો. મિત્રો, કિંમત દ્વારા થાય એને સંકોચન અને વિસ્તરણ કહેવાય, પણ કિંમત સિવાયના અન્ય પરિબળો દ્વારા માંગમાં ફેરફાર થાય તો એને ઘટાડો કે વધારો કહે છે. તો આજનો આપણો સવાલ છે માંગમાં વધારો અને ઘટાડો. મિત્રો, તમારે મેં કીધું એ પ્રમાણે મેં વસ્તુની કિંમત નહીં લીધું છે. કિંમત છે 3 3 3 3 3. કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો, ખાલી માંગમાં ફેરફાર થયો છે. મેં તમને કીધું હતું કિંમત સિવાયના પરિબળોમાંથી જો ફેરફાર થાય તો એને વધારો ઘટાડો કહેવાય. કિંમતથી ફેરફાર થાય તો એને સંકોચન વિસ્તરણ કહેવાય. તો કિંમત બધામાં સ્થિર છે, માંગમાં ફેરફાર થયો છે. આ સૂચિ પરથી આપણે આકૃતિ બનાવીએ છીએ જેમાં આપણે y અક્ષ પર કિંમત લીધી છે અને x પર માંગ લીધી છે. 3 કિંમત છે 100 એકમ, 3 કિંમતે 200, 3 300, 3 400, 3 500. આનું નામ આપ્યા A B C D E. મધ્યમાં આપણે લીધું શું? C. કિંમત સરખી હતી એમ છતાં કિંમત સિવાયના પરિબળોને કારણે માંગ ઘટી તો એને ઘટાડો કહેવામાં આવે છે, અને કિંમત સિવાયના પરિબળોને કારણે માંગમાં વધારો થયો એટલે કે રેખા C થી E તરફ જાય છે જેને વધારો કહે છે, અને C બિંદુથી A બિંદુ તરફને ઘટાડો કહે છે. આને કહેવાય કિંમત સિવાયના પરિબળો દ્વારા માંગમાં થતો વધારો અને ઘટાડો. મિત્રો, આ હતું વધારો અને ઘટાડો. એના પછીનો આપણો નેક્સ્ટ સવાલ છે કે વ્યક્તિગત માંગ અને બજાર માંગ અનુસૂચિત આકૃતિ દોરી સમજાવો. આ સવાલ બોર્ડમાં કે સ્કૂલવાળા 3 માર્કમાં પૂછે છે. મિત્રો, થોડો સવાલ મોટો લાગશે જોવામાં. કઈ રીતે કે આમાં આપણે વ્યક્તિગત માંગ જોવાની છે, સાથે સાથે બજાર માંગ પણ જોવાની છે. પહેલા સમજી લો વ્યક્તિગત માંગ. ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ ગ્રાહક બજારમાં જુદી જુદી વસ્તુની જે માંગ કરે એને વ્યક્તિગત માંગ કહેવાય. એક વ્યક્તિ બજારમાં એમ કે 500 ગ્રામ બટેકા આપો, 500 ગ્રામ ટમેટા આપો, 100 ગ્રામ ચોળી આપો, 200 ગ્રામ ભીંડા આપો, 300 ગ્રામ બાફેલા રીંગણાનું શાક આપો. આવું જે બી એક જ વ્યક્તિ જે અલગ અલગ માંગ કરે. એક જણાએ તો બજારમાં જઈને કીધું ભરેલા મમરાનું શાક આપો, આવું પણ માંગણી કરી શકે. તો જો એક જ વ્યક્તિ અલગ અલગ વસ્તુની માંગ કરે તો એને વ્યક્તિગત માંગ કહે છે. હવે હતું બજાર માંગ. બજાર માંગ કોને કહેવાય કે એક ચોક્કસ સમય દરમિયાન બધા લોકો બજારમાં જઈને જે માંગણી કરે એને બજાર માંગ કહે છે. તમે એક માંગણી કરો છો એને વ્યક્તિગત માંગણી કહે, બધા માંગે છે એને બજાર માંગ કહે છે. તો હવે આપણે એની અનુસૂચિત બનાવી. જોઈ લો, વસ્તુની કિંમત કેટલી હતી? 3. ત્યારે માંગ કેટલી હતી? A વ્યક્તિની 10, B વ્યક્તિની 20, C વ્યક્તિની 30 અને બજારની 60. જો આ ત્રણેયનો સરવાળો કરવામાં આવ્યો છે, આ વ્યક્તિગત માંગ છે, પણ જ્યારે આ 3 માંગને ભેગી કરો એટલે કઈ માંગ થઈ ગઈ? બજાર માંગ. એવી રીતે 2 રૂપિયા હતી. હવે આપણે ખબર છે કિંમત ઘટે માંગ વધે, 20 30 40 90. કિંમત ઘટી માંગ વધી 30 40 50 120. મિત્રો, સમજ પડી ગઈ? તો હવે આપણે આ ચારેયની અલગ અલગ આકૃતિ બનાવીશું. ખબર પડી? જોઈ લો, પહેલા A વ્યક્તિની અને B વ્યક્તિની. A વ્યક્તિની કિંમત કેટલી છે? 3 2 1. તો અહીંયા મેં કિંમત મૂકી છે 3 2 1, અહીંયા કિંમત મૂકી છે 3 2 1. આ A વ્યક્તિની છે તો આપણે A ની સમજીશું. 3 ની સામે માંગ કેટલી હતી? 10. તો જોઈ લો, અહીંયા 10 ની સામે પોઈન્ટ છે. 2 ની સામે માંગ કેટલી હતી? 20. તો અહીંયા 2 અને 1 ની સામે 30. ખબર પડી ગઈ? તો DA બરાબર છે. તો ધીમે ધીમે માંગમાં શું થયો છે? વધારો. જેમ જેમ કિંમત ઘટે છે એમ એમ માંગ વધે છે. ચલો, એ રીતે B માં આવીએ તો B માં 3 ની સામે કેટલું હતું? 20. 2 ની સામે 30, 1 ની સામે 40. તો જેમ જેમ કિંમત ઘટી, હવે એવી જ રીતે C અને બજાર માંગની પણ અલગ અલગ રેખા બનશે. જોઈ લો,
આ છે સી નું અને આ છે બજાર માંગ. ચલો 3, 2, 1, 10, 20, 30, 40. ચલો 3 ની સામે કેટલા હતા? 30, 2 ની સામે 40, 1 ની સામે 50 અને આ બાજુ 3 ની સામે કેટલા હતા? 60, 4 ની સામે 90 અને 1 ની સામે 120. આનો મતલબ એ થાય છે કે બજાર માંગ પ્રમાણે એવું લાગે છે બજાર એટલે કુલ વ્યક્તિઓની માંગ અને વ્યક્તિગત માંગ એટલે એક જણની માંગ. બસ તો આ દરેક રેખાને કહી શકાય કે બી થી એ તરફ જાઓ ત્યારે માંગમાં સંકોચન થાય છે અને બી થી સી તરફ જાઓ ત્યારે માંગમાં વિસ્તરણ થાય છે, કારણ કે આ બધું કિંમતને આધારે થાય છે. બસ એટલે તરત દરેક રેખા તમે પણ અહીંયા કહી શકશો કે બી થી એ તરફ જાઓ છો ત્યારે સંકોચન થાય છે અને એ થી બી તરફ જાઓ છો ત્યારે વિસ્તરણ થાય છે. બસ માંગમાં સંકોચન વિસ્તરણ અને વધારો ઘટાડો આવે છે. ઓકે, તો આ રીતે આપણે માંગ વિશે ભણી શકીશું. ચલો હવે આવે છે આપણો આજનો નવો સવાલ જેનું નામ છે માંગની સાપેક્ષતા. ચલો માંગની સાપેક્ષતા શું કહેવાય છે કે માંગ ઉપર અસર કરનાર પરિબળોમાં ફેરફાર થવાથી માંગના ફેરફારને માંગની સાપેક્ષતા કહે છે. માંગના પરિબળોમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય, કિંમતમાં ફેરફાર થાય, માંગમાં ફેરફાર થાય, હવામાનમાં ફેરફાર થાય, માંગમાં ફેરફાર થાય. એટલે કે જે પરિબળોથી માંગમાં ફેરફાર થાય એને માંગની સાપેક્ષ કહેવામાં આવે છે. ચલો ધ્યાનથી જોજો આજનો થોડો મોટો સવાલ. મને એવું લાગે છે કે આ સવાલ બહુ જ મોટો એટલા માટે છે કે આમાં પ્રકારો ઘણા બધા છે અને આની જ બધી આકૃતિઓ ઘણી બધી આવે છે, માટે સમજવા પ્રયત્ન કરજો. માંગની સાપેક્ષતા એટલે શું? માંગની સાપેક્ષતાના પ્રકારો જણાવો. યાદ રાખજો, માંગની સાપેક્ષતા એટલે શું? તો હમણાં જ મેં તમને વ્યાખ્યા આપી કે માંગના પરિબળોમાં થતા ફેરફારને માંગની સાપેક્ષતા કહે છે. ચલો એને અસર કર એને કેટલા પ્રકાર છે? તો બોલે 3 પ્રકારમાં માંગની સાપેક્ષતા વેચવામાં આવ્યું છે. પહેલું માંગની મૂલ્ય સાપેક્ષતા, બીજું માંગની આવક સાપેક્ષતા અને ત્રીજું માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા. ચલો હવે માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકાર છે? તો પહેલું છે ટકાવારી પદ્ધતિ, બીજી છે કુલ ખર્ચની પદ્ધતિ અને ત્રીજી છે ભૌમિતિક પદ્ધતિ. ચલો ટકાવારી પદ્ધતિના કેટલા પ્રકાર છે? તો મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ અને સમપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. કુલ ખર્ચની પદ્ધતિ કેટલી છે? તો 3, એકમથી વધુ, એકમથી ઓછી, એકમ બરોબર. આ બાજુ આવીએ તો માંગની સાપેક્ષતા તો એક છે ધન, ઋણ અને શૂન્ય. ઋણ હોય તો માઇનસમાં જાય એટલે પ્રકાર ન હોય, શૂન્ય હોય તો ન હોય, વધારે ધન એટલે પ્લસ તો એકમથી વધુ હશે, એકમથી ઓછી હશે અથવા એકમ જેટલી પણ હશે. તો આ રીતે વેચવામાં આવશે. હવે આપણે આ ત્રણેય પ્રકારોને અલગ અલગ ભણીશું, જેમાં આપણું પહેલું છે માંગની મૂલ્ય સાપેક્ષતા. ચલો જોઈ લેજો આપણો નવો સવાલ. માંગની મૂલ્ય સાપેક્ષતા જાણવા માટેનું એક સૂત્ર છે કે વસ્તુની માંગમાં થતો ટકાવારીનો ફેરફાર અને વસ્તુની કિંમતની ટકાવારીનો ફેરફાર. વસ્તુની માંગ અને કિંમત. સમજો કે વસ્તુની કિંમત 10 રૂપિયા હતી ત્યારે તમે એને 10 નંગ મંગાવતા હતા. હવે વસ્તુની કિંમત 5 રૂપિયા થઈ તો ટકાવારીમાં કેટલો ઘટાડો થયો? 50%. તો એ જે ફેરફાર થયો ને એ તમારે નીચે લખવાનો. કિંમતમાં કેટલો ફેરફાર થયો? 50%. અચ્છા, હવે 10 રૂપિયાની હતી તો તમે 10 નંગ મંગાવતા હતા, તો 5 રૂપિયાનું થયું તો તમે કદાચ 20 નંગ મંગાવશો. તો માંગમાં કેટલો ફેરફાર થયો? 100 ગણાનો. 10 થી 20 100 ગણા થયો ને, તો એ ટકામાં કેટલો આવે? 100%. તો ઉપર શું લખશો? 100%. એટલે જે બી કિંમતમાં કે માંગમાં ફેરફાર થયો, તમારી પાસે પહેલા હતું. ફેરફાર ક્યારે થાય? જ્યારે તમારી પાસે એવું બીજું કંઈક આવે તો તમને ખબર પડે ને કે ટકાવારી કંઈક ફેરફાર થયો છે. મારા ટકા એટલા આવ્યા તો મારા પિતાજી શું કહી શકે? બેટા ગયા વર્ષે એટલા હતા, પણ ગયા વર્ષના આવ્યા જ ન હોય તો? પહેલા ધોરણના બાળકના માતા પિતાએ કીધું બેટા તારા આ વખતે કેમ ટકાવારી ઓછી આવી?
છોકરો એમ જ કે પપ્પા પહેલી પરીક્ષા આપી. હા, બીજા ધોરણની એક્ઝામ આપે તો એના પિતાજી એમ કે બેટા પહેલા ધોરણમાં એટલા હતા, બીજામાં એટલા. પણ જે બાળક નર્સરી કે જુનિયર સિનિયર કેજીમાં ભણતું હોય એને પહેલી વારમાં ટકા આવે તો હા, પછી એમ કે બેટા થોડા વધારે આવ્યા તો સારા હોત. એમ તમારે પણ જોવાનું કે તમારી પાસે જે પહેલા માંગ હતી એની કરતાં વધી કે ઘટી, એ જે માઇનસ કે પ્લસ જે હોય એ ટકાવારી લખવાની, અને આ ટકાવારી આ બંનેને ભાગાકાર કરો એટલે મૂલ્ય સાપેક્ષ મળે છે. જોઈ લેજો. હવે આપણે આકૃતિ દ્વારા સમજીશું. ચલો, પહેલું છે ટકાવારી પદ્ધતિ. ટકાવારી પદ્ધતિમાં આવે છે મૂલ્ય સાપેક્ષ માંગ. આનો જવાબ હંમેશા કેવો આવે છે? 1 કરતાં વધુ. હવે ભાગાકારમાં મારે જવાબ 1 કરતાં વધુ લાવવો હોય તો ઉપરની સંખ્યા વધુ હોવી જોઈએ કે નીચેની? કઈ? ઉપરની. તો જોઈ લો, વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતા માંગની ટકાવારીની ફેરફાર વધુ હોવી જોઈએ. મતલબ ઉપરની સંખ્યા વધુ હોવી જોઈએ. ઉપર 11 હોય ને નીચે 10 હોય તો જ જવાબ 1 પોઈન્ટથી વધારે આવશે. જો બંને બાજુ 10-10 હશે તો જવાબ કેટલો આવશે? 1. અને મેં તમને પહેલા કીધું છે કે આનો જવાબ કેવો આવશે? 1.01, 1.2, 1.4, 1 કરતાં વધારે આવવો જોઈએ. એટલે માંગની ટકાવારી વધુ હોવી જોઈએ અને કિંમતની ટકાવારી નીચે હોવી જોઈએ. આ હતું તમારું પહેલું પરિબળ. ચલો, ત્યારબાદ બીજું પરિબળ છે મૂલ્ય અનપેક્ષ માંગ. અચ્છા, મૂલ્ય અનપેક્ષ માંગમાં જવાબ કેવો આપ્યો છે? 1 કરતાં ઓછો. તો એમાં આ નિયમ યાદ રાખવાનું કે કિંમતની ટકાવારીમાં થતો ફેરફાર એ વસ્તુની ટકાવારી કરતાં ઓછો. એટલે કે કિંમતમાં નીચેનો ભાવ કેવો હોવો જોઈએ? વધારે, ઉપર ઓછો. એટલે કે માંગ 5% વધી છે, કિંમત 20% વધી છે. આવો કંઈક ફેરફાર હશે, નીચેમાં વધારે હશે તો જ તમારો જવાબ 1 કરતાં કેવો આવશે? ઓછો. યાદ રહેશે. અને ત્રીજું છે સમપ્રમાણ મૂલ્ય સાપેક્ષ, જેનો જવાબ કેટલો આવે છે? 1. મતલબ કે જેટલા ટકા માંગ વધી છે ટકાવારીમાં એટલા જ ટકા કિંમતની ટકાવારી વધી છે. બંને સરખા હોય તો જ જવાબ 1 આવે છે. આ ત્રીજો પ્રકાર થયો. ચોથો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. આનો જવાબ આવે છે અનંત. અનંતનો મતલબ શું છે ખબર? જોઈ લો, વસ્તુની માંગમાં ટકાવારીમાં ફેરફાર ગમે તેટલો થાય પણ કિંમતમાં કોઈ ફેરફાર ન થાય. નીચેનો ભાગ એટલો જ રહે. માંગ વધી જાય વધી જાય વધી જાય પણ નીચેનો ભાવ એ જ રહે, એમાં કોઈ ફેરફાર નહીં. 10 રૂપિયાના 20 રૂપિયા, 10 નંગની કે 20 નંગ માંગ્યા તો એવું કે 5 રૂપિયા પર પીસ. 5 રૂપિયાનો ભાવ છે ડેરી મિલ્ક. તમે 100 નંગ માંગો 5 રૂપિયા, 1000 નંગ માંગો 5 રૂપિયા. કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. આને કહેવાય અનંત. એટલે ઉપર એટલે શું થાય? 10 × 20 કરો, 10 × 40 કરો, 10 × 50 કરો. એટલે કે ઉપરના ભાગમાં જવાબ અનંત સુધી આવી જાય પણ નીચેના ભાવમાં કોઈ ફેરફાર થતો નથી નથી નથી. બસ આને કહેવાય. જો અહીં લખ્યું છે PUC હાઉસિંગ ટેક્સ. મતલબ કે જે ઘર બનાવતા હોય, મકાન બનાવતા હોય કે એક ગાડી હોય તો 20 રૂપિયા. તો એવું ન કે 2 ગાડીના 30 રૂપિયા, 20 રૂપિયા. ઓલો કે સાહેબ 10 ગાડી છે, એક ગાડીના 20 રૂપિયા. એની સાથે સંબંધ છે. તો કિંમત માંગમાં ફેરફાર થયું ને, એકની જગ્યાએ 2 ગાડી આવી પણ કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. આને કહેવાય મૂલ્ય અનંત સુધી. અને પાંચમું થોડું ઊંધું આવશે, જોઈ લેજો. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. કિંમતની ટકાવારીમાં ફેરફાર ગમે તેટલો થાય, માંગમાં કોઈ ફેરફાર થાય નહીં. કિંમતમાં ગમે તેટલો ફેરફાર થઈ જાય. મીઠું 2 રૂપિયા કિલો છે તો આપણે 1 કિલો લાવશું. નીચે 1, ઉપર 1 કિલો, નીચે 2 રૂપિયા. પણ એની જગ્યાએ 1 રૂપિયો થઈ જાય તો આપણે 5 કિલો નહીં લાવીએ. આપણે બધાને ખબર છે કે ઘણા બધા રેગિસ્તાનની આજુબાજુ મીઠું પડ્યું છે તો ત્યાંથી આપણે ઉચકીને લાવતા જ નથી. ગમે તેટલું સસ્તું થઈ જાય, કિંમત ગમે તેટલી ઘટી જાય પણ માંગમાં કોઈ ફેરફાર થતો નથી. બસ આનો જવાબ કેવો આવે છે? 0. તો આ હતું આપણું પહેલું. હવે આપણો બીજો પ્રકાર આવે છે માંગની આવક સાપેક્ષતાનું સૂત્ર. ઓલું હતું માંગની સાપેક્ષતાનું સૂત્ર, આ છે માંગની આવક સાપેક્ષતાનું સૂત્ર. લગભગ તમને થોડું કન્ફ્યુઝન થશે. વસ્તુની માંગમાં થતી ટકાવારી અને વ્યક્તિની
આવકમાં થતી ટકાવારી. ચલો ત્યારબાદ હતું માંગની આવક અને સાપેક્ષતા. ફરીથી એટલા માટે કીધું કે થોડું ટેકનિકલ આવી ગયું એટલા માટે, એટલે કદાચ તમે જરા જોશો ત્યારે કે સાહેબ આ તો તમે એક લાઈન બોલી ગયા ફરી પાછી આવી, તો ટેકનિકલ તમે સમજી શકો છો. તો માંગની આવક સાપેક્ષતા, જો ઓલામાં એવું હતું કે વસ્તુની કિંમતમાં માંગમાં ફેરફારની ટકાવારી અને કિંમતની ટકાવારીની ફેરફારી, અને આમાં એવું આવ્યું કે માંગની ટકાવારી છેદમાં વ્યક્તિની આવકની ટકાવારીનું ફેરફાર, આવું આપવામાં આવ્યું છે. ચલો હકારાત્મક ધન આવકની અપેક્ષામાં વ્યક્તિની આવકમાં વધારો થાય એટલે વસ્તુની માંગમાં વધારો થાય, આને હકારાત્મક કહેવાય છે. અને વ્યક્તિની આવકમાં ઘટાડો થાય તો માંગમાં ઘટાડો થાય. આવક ઘટે માંગ ઘટે, આવક વધે માંગ વધે. જેમ કે અત્યારનો લોકડાઉનનો સમય, તમારા ઘરે આવક ઓછી છે તો આપણે બધા જીવન જરૂરિયાત ચીજ વસ્તુ ઓછી ખર્ચવાની કરી નાખીએ. ચલો બીજું છે એકમથી વધુ. હવે આમાં પણ પ્રકાર આપ્યા છે. એકમથી વધુ, જ્યારે વ્યક્તિની આવક જેટલા ટકા વધે છે એની કરતાં માંગની ટકાવારી ઓછી હોય તો એને એકમથી વધુ કહેવાય છે. મતલબ એ થયો કે વસ્તુની માંગની ટકાવારી વધારે હોય, માંગ વધારે થાય અને આવકની ટકાવારી, આવક વધી હોય 100 ના 200 રૂપિયા, માત્ર 100 અત્યાર સુધી 2000 કમાતો હોય તો 2500 રૂપિયા, 500 રૂપિયા આવક વધી હોય પણ ખર્ચ મહિને 700 રૂપિયા વધી જાય. તો માંગની ટકાવારી વધારે હોય અને આવકની ટકાવારી ઓછી હોય તો આને કહેવાય એકમથી વધુ. બીજી હતી એકમથી ઓછી, કે વ્યક્તિની આવકની ટકાવારી વધુ હોય અને માંગની ટકાવારી ઓછી હોય તો એને કહેવાય એકમથી ઓછું. અને ત્રીજું છે એકમને બરાબર, જેટલા ટકા વ્યક્તિની આવક વધે છે એટલા જ ટકા એની માંગ વધે તો એકમથી બરાબર કહેવામાં આવે છે. ચલો આના પછી આવે છે નકારાત્મક. નકારાત્મકમાં એવું આવે કે ગ્રાહકની આવક વધે અને વસ્તુની માંગ ઘટે, અથવા આવક ઘટે માંગ વધે. નકારાત્મક. પહેલા એવું હતું હકારાત્મક, આવક ઘટી છે માંગ ઘટી જ હોય, પણ અહીંયા નકારાત્મક કીધું છે. તમારી આવક ઘટે તો તમે માંગ કરો અને તમારી આવક વધે તો માંગ ન કરો. એ નકારાત્મક જોવા મળે છે, જેને નકારાત્મક કહેવાય છે. જેમ કે બાજરી, બછડ, કાપડ, તમારી આવક ગમે તેટલી વધી જાય તો શું તમે અત્યારે આપણે બધા અમીર થઈ ગયા, ગામડામાં હતા ગરીબ ત્યારે બાજરીની માંગ વધારે કરતા હતા, શહેરમાં આવક વધી તો બાજરીની માંગ ઓછો કરી નાખે. આજના યંગ જનરેશનને તો રોટલો ખાવો ગમતો નથી. તો બધી બાબતોનો સમાવેશ ત્યાં થાય છે. અને ત્રીજું છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ માંગનામાં કોઈ ફેરફાર થાય જ નહીં. તમારી આવક વધી પણ તમે માંગમાં કોઈ ફેરફાર કર્યો નહીં એટલે શૂન્ય આવ્યું. તો આ રીતે, જેમ કે મીઠું, તમારી આવક વધી ગઈ તો શું મીઠાની માંગ વધારી? નહીં. પોસ્ટકાર્ડ સસ્તું કરી નાખ્યું, 25 પૈસા રૂપિયા 2 રૂપિયા કર્યો, આપણે કોઈ કર્યું. ટાંકણી, આ બધી વસ્તુમાં માંગ, કિંમત ઘટી છે પણ આપણે માંગમાં કોઈ ફેરફાર કર્યો નથી. ચલો ત્યારબાદ ત્રીજો પ્રકાર આવે છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. ચલો પ્રતિમૂલ્ય સાપેક્ષતા માટે એ વસ્તુની માંગમાં થતો ફેરફાર અને બી વસ્તુની કિંમતમાં થતો ફેરફાર 1, 2, 3 હોય તો આની કિંમતમાં ફેરફાર, આના માંગમાં ફેરફાર, બંનેને એકબીજા સાથે જોઈન્ટ કરવાનો. અત્યાર સુધી હું જે ખરીદું અને મારી આવક એના વિશે હતું, હું જે ખરીદું છું અને કિંમત કેટલી છે એના વચ્ચેનો ફેરફાર હતો. પણ અહીંયા તો સીધું અલગ જ આવ્યું, એક વસ્તુની કિંમત અને બીજી વસ્તુની માંગ. ઓકે, ચલો પહેલું છે ધન પ્રતિમૂલ્ય. જ્યારે બે વસ્તુ એકબીજાની અવેજીની હોય ત્યારે પ્રતિમૂલ્ય સાપેક્ષતા ધન હોય. બે વસ્તુનો ભાવ એ અવેજી હોય. ચા કોફી, અચાનક ચાના ભાવ વધી જાય તો કોફીને અસર થાય. આપણે દુકાનમાં જઈને પહેલું ચા કોફીમાં લોકો ચા વધારે પીવાનું કારણ શું છે? એક તો ચા થોડી સસ્તી મળે છે કોફીના રકમમાં. કોફીમાં દુકાનદાર પાણી ન નાખી શકે, કોફી એને બનાવવી થોડું મોંઘું પડે કે એમાં દૂધ જ જોઈએ, એટલે કદાચ દુકાનદાર કોફી ચા કરતા કેવી વેચે છે? મોંઘી. એટલા માટે લોકો શેની માંગ કરે છે? ચાની. એટલે અહીંયા એકબીજા, એટલે આને ધન પ્રતિમૂલ્ય કહેવાય. બીજું છે ઋણ પ્રતિમૂલ્ય. જ્યારે બંને વસ્તુને એકબીજા પૂરક જ હોય, એકનો ભાવ વધે, પ્રતિમૂલ્ય ધન શું કહેવાય? એકની અસર બીજાને થાય. અવેજી વાળી વસ્તુ, ચાનો ભાવ વધી ગયો, લાવો કોફી ખરીદી લઈએ. કોફીનો ભાવ વધી ગયો, ચા ખરીદી લીધી, એટલે ધન થઈ ગયું. પણ પ્રતિમૂલ્યમાં ઋણમાં શું આવે? એકના કારણે બીજાને અસર થાય.
પેટ્રોલ અને કાર. અત્યારે કાર બધા પાસે છે, લેવી છે, સારી લાગે, પણ પેટ્રોલનો ભાવ વધી ગયો, લોકો આપોઆપ કારનો ઉપયોગ ઓછો કરી નાખ્યો. ઓલામાં અવેજી હતું, ચાનો ભાવ વધી ગયો, પીવાનું બંધ કરો, કોફી પીવાનું ચાલુ કરો. પણ આમાં પેટ્રોલનો ભાવ વધી ગયો, તેમ થોડું કે પેટ્રોલનો ભાવ ઓછો વધી ગયો, કંઈ વાંધો નહીં, આપણે ગાડી ચલાવવાનું ચાલુ રાખો. ના, બંને એકબીજાને પૂરક છે, એકના કારણે બીજાને અસર થાય છે. ત્રીજું છે શૂન્ય પ્રતિમૂળ. જ્યારે એકબીજા વસ્તુને સ્વતંત્ર જ અસ્તિત્વ હોય. મોબાઈલ અને રોટલી. શું મોબાઈલનો ભાવ વધે તો રોટલીની માંગમાં કોઈ ફેરફાર થાય? અને રોટલીની કિંમત વધે તો મોબાઈલની માંગમાં ફેરફાર થાય? ના. આને શું કહેવામાં આવે છે? પ્રતિમૂલ્ય. એટલે કે આ રીતે એકબીજાને અસર કરે એ પૂરક છે, એકબીજાની સાથે હોય અવેજી છે, અને એકબીજાની અલગ હોય એને શૂન્ય કહેવામાં આવે છે. મિત્રો, આ રીતે આપણે માંગની સાપેક્ષતા, માંગની પ્રતિમૂલ્યતા અને માંગ વિશેની ભણ્યા. હવે આપણો નવો સવાલ છે કે બધી જ ઈચ્છા માંગ નથી બનતી. જો માત્ર છેલ્લા 2 સવાલ છે. બધી ઈચ્છા માંગ થતી નથી, કારણ કે વસ્તુની ઈચ્છા રાખવી એ વસ્તુ મેળવી શકાતી નથી. આપણી ઈચ્છા બધી છે, પણ શું આપણે એને માંગ કરી શકીએ છીએ? ના, આપણી ઈચ્છા નથી. એટલે જ્યારે ગ્રાહક કોઈ વસ્તુ ખરીદવાની તૈયારી હોય, એની પાસે બધું હોય, મેં કીધું તો વ્યાખ્યા, યોગ્ય સમયે, યોગ્ય કિંમતે, યોગ્ય સ્થળે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા અને નાણાં ખર્ચવાની તૈયારી, આ બધું હોય, પણ ઘણીવાર આ બધી વસ્તુ આપણી પાસે ન હોય. એટલા માટે કહેવામાં આવે છે કે બધી ઈચ્છા માંગ થતી નથી. અને છેલ્લો સવાલ છે માંગનો નિયમ અને માન્ય સુપેક્ષતા વચ્ચેનો શું તફાવત છે એના વિશે. તો માંગનો નિયમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે સર્જાતો વ્યસ્ત દર્શાવે છે. માંગનો નિયમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જ્યારે મૂલ્ય સાપેક્ષતા એ કિંમતમાં ફેરફારને કારણે માંગમાં અને માંગની કિંમતની ટકાવારીના ફેરફારને આધારે નક્કી થાય છે. એટલા માટે એક ગુણોત્તર છે, એકમાં ગુણાકાર છે, એકમાં ભાંગાકાર છે, ગુણોત્તર ભાંગાકાર છે, અને એકમાં બહુ સિમ્પલ છે, માંગ વધી તો કિંમત વધે, કિંમત ઘટે તો માંગ વધે. એટલે એક વ્યસ્ત સંબંધ છે અને એકમાં ગુણોત્તર સંબંધ છે. તો મિત્રો, આપણે ધોરણ 11માંનું આ ચેપ્ટર ભણ્યા. ખૂબ જ શાંતિથી વ્યવસ્થિત સમજાવવાનો પ્રયાસ કર્યો. આરાધ્ય ક્લાસીસ સતત એક જ પ્રયાસ કરે છે કે તમે સારું ભણો, વ્યવસ્થિત ભણો અને સમજીને ભણવાનો પ્રયાસ કરો. ઘરે સેનેટાઈઝનો ઉપયોગ કરજો, માસ્ક પહેરી રાખજો, તમારા સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખજો. ફરી પાછા કોઈ નવા ચેપ્ટરથી શરૂ કરીશું. જય શ્રી કૃષ્ણ.